નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, આપણે ગુજરાતી કહેવત છે ને કે કડવો હોય લીમડો પણ શીતળ એની છાયા। પણ શું મિત્રો તમે જાણો છો કે આ કડવો લીમડો માત્ર છાંયડો જ આપતો નથી, પણ આપણા શરીરને આખું વર્ષ એવું બીમારીઓથી બચાવવાનું કામ પણ એ કરે છે। ખાસ કરીને ચૈત્ર મહિનામાં લીમડાનો આ કડવો એવો રસ પીવાની આપણે વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે અને આપણા વડીલો ગુડી પડવા કે ચૈત્રી નવરાત્રિથી જ લીમડાનો રસ પીવાનું શરૂ કરતા હતા। પણ ક્યારેય આપણે વિચાર્યું છે કે માત્ર ચૈત્ર મહિનામાં જ કેમ? તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવા પાછળનું એક આયુર્વેદિક વિજ્ઞાન શું છે, તેનો અદ્ભુત ફાયદા કયા છે, રસ કેવી રીતે બનાવવો, કેટલો પીવો અને ક્યારે પીવો, અને સૌથી અગત્યનું તો આ રસ કોને ભૂલથી પણ ન પીવો જોઈએ। તો મિત્રો, આપણે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહીશું, કારણ કે અડધી માહિતી નુકસાનકારક હોઈ શકે છે। મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે ચૈત્ર મહિનામાં જ લીમડો કેમ? તો ચાલો મિત્રો સમજીએ કે ચૈત્ર મહિનામાં જ લીમડાનું આટલું મોટું મહત્વ કેમ છે। આયુર્વેદમાં આ એક શબ્દ છે ઋતુ સંધિ, એટલે કે બે ઋતુઓનું મિલન। ફાગણ અને ચૈત્ર મહિનામાં શિયાળો જાય છે અને ઉનાળો આવે છે। આખી શિયાળાની ઋતુ દરમિયાન આપણે ભારે ખોરાક ખાઈએ છીએ, જેના કારણે આપણા શરીરમાં કફ જમા થવા લાગે છે। તો હવે જેવો ઉનાળો શરૂ થાય અને સૂર્યનો તાપ વધે છે, એટલે કે જમા થયેલો કફ પીગળવા લાગે છે અને આ પીગળેલો કફ અને વધેલી ગરમી, એટલે કે તેને પિત્ત ભેગા મળીને શરીરમાં અનેક પ્રકારની બીમારીઓને પેદા કરે છે। તો મિત્રો, લીમડો આયુર્વેદ મુજબ સ્વાદમાં કડવો એટલે કે તિત અને તુરો એટલે કે કશાચ, તેનો સ્વભાવ ઠંડો છે અને આ કડવાશ અને ઠંડક પીગળેલા કફને સૂકવવાનું અને પિત્તને શાંત કરવાનું કામ કરે છે। બીજું મોટું કારણ તો એ છે કે આ જે સમયે લીમડા પર નવા લાલ પોપટી રંગના કુમળા પાન આવે છે અને સફેદ રંગનું મહોર એટલે કે ફૂલ ખીલે છે। આ નવા પાન અને ફૂલોમાં ઔષધીય ગુણો ચરમસીમા પર હોય છે। જો મિત્રો તમે ચૈત્ર મહિનાના માત્ર 15 દિવસ આ કુમળા પાન અને મહોરનો રસ તમે પી લેશો તો તે આખા વર્ષ માટે તમારા શરીર માટે નેચરલ વેક્સિનનું કામ કરે છે। તો મિત્રો, હવે આપણે જાણીએ કે લીમડાના રસ પીવાના 7 અદ્ભુત અને ચમત્કારી એવા ફાયદા, એટલે કે આ કડવો રસ તમારા શરીરમાં જઈને કેવા ચમત્કાર કરે છે। નંબર 1, લોહીનું શુદ્ધિકરણ। લીમડો તમારા લીવરને ડિટોક્સ કરે છે। લીવર સાફ થશે એટલે તમારું લોહી આપોઆપ શુદ્ધ થશે। તે લોહીમાંથી તમામ ઝેરી તત્વ એટલે કે ટોક્સિનને ખેંચીને પેશાબ માટે બહાર કાઢી નાખે છે। નંબર 2, ચામડીના તમામ રોગોમાં રામબાણ। જો તમારું લોહી શુદ્ધ હશે તો મિત્રો, ચામડીના રોગો ક્યારેય તમને થશે જ નહીં અને ઉનાળામાં થતી અળાઈઓ, ખીલ, ડાઘ, ધાધર, ખરજવું એટલે કે એક્ઝિમા કે સોરિયાસિસ જેવી ગંભીર બીમારીઓમાં પણ ચૈત્ર મહિનાનો લીમડો એ જાદુ જેવું કામ કરી જાય છે અને મિત્રો, તમારો ચહેરો અંદરથી ગ્લો કરવા લાગે છે। નંબર 3, ડાયાબિટીસને કરે છે કંટ્રોલ અને લીમડાના પાનમાં રહેલા રસાયણો ઇન્સ્યુલિન જેવું જ કામ કરે છે। તે બ્લડમાં શુગર લેવલને વધવા દેતું જ નથી। જો ડાયાબિટીસના તમામ દર્દીઓ નિયમિત રૂપે ડૉક્ટરની સલાહથી આ રસ પીવે છે તો તેમની શુગર એકદમ જ કંટ્રોલમાં આવી જાય છે। નંબર 4, રોગપ્રતિકારક શક્તિ એટલે કે મિત્રો, ઇમ્યુનિટીમાં જબરજસ્ત વધારો કરે છે। લીમડો એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ અને એન્ટીફંગલ છે। તે તમારા શરીરમાં શ્વેત કણો એટલે કે મિત્રો WBC વધારે છે અને આ રસ પીવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ કે સામાન્ય એવી શરદી પણ ખાંસીના વાયરસ તમારા શરીર પર હુમલો કરી શકતા જ નથી। નંબર 5, પેટના કૃમિ એટલે કે કરમિયાનો નાશ। ઘણા લોકોને સારું ખાવા છતાં પણ શરીરમાં લાગતું જ નથી, કારણ કે તેમના પેટમાં કરમિયા હોય છે અને લીમડાની કડવાશ આંતરડામાં રહેલા તમામ પ્રકારના કૃમિનો નાશ કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે। કબજિયાત અને એસિડિટીમાં પણ રાહત મળે છે।
નંબર 6, ઓરલ હેલ્થ એટલે કે દાંત અને પેઢા માટે પહેલાંના જમાનામાં લોકો લીમડાનું દાંતણ કરતા, એટલે કે તેમના દાંત 80 વર્ષ પણ મજબૂત રહેતા હતા. અને આ રસ પીવાથી પેઢામાંથી લોહી નીકળવું એટલે કે પાયરિયા, મોઢાની દુર્ગંધ અને દાંતના સડાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જાય. નંબર 7, વજન ઘટાડવામાં મદદરૂપ લીમડો મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવે છે. તેનાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી બળવા લાગે છે અને વજન કંટ્રોલમાં રહે છે. મિત્રો, ફાયદા તો તમે જાણી લીધા, પણ હવે આપણે જાણીએ લીમડાનો રસ બનાવવાની સાચી રીત કઈ છે અને સેવનનો નિયમ, કેમ કે જો તેને બનાવવાની રીત જ ખોટી હશે તો પૂરો ફાયદો તમને મળશે જ નહીં. સ્ટેપ 1, તમારે કડક કે જૂના પાન નથી લેવાના. લીમડાની ડાળીના છેડે આવતા લાલ રંગના કોમળા પાન અને તેની સાથે તમારે આવતો લીમડાનો મહોર એટલે કે ફૂલ લેવાના છે. સ્ટેપ 2, 1 મુઠ્ઠી જેટલા પાન અને મહોર લઈને તમારે તેને સાફ પાણીથી બરાબર ધોઈ લેવી. સ્ટેપ 3, હવે તેને ખલદસ્તકમાં જો શક્ય હોય તો પથ્થરના ખલમાં વાટી મિક્સ કરો. હાથેથી વાટેલો રસ વધુ ગુણકારી હોય છે. સ્ટેપ 4, જો તમને બહુ જ કડવો લાગતો હોય તો તમારે તેમાં ચપટી સિંધવ મીઠું એટલે કે રોક સોલ્ટ અથવા 1 કે 2 કાળા મરીનો ભૂકો ઉમેરી શકો છો, પણ ખાંડ તો બિલકુલ જ નથી ઉમેરવાની. સ્ટેપ 5, બરાબર ચટણી જેવું થઈ જાય એટલે તમારે તેમાં અડધો કપ પાણી નાખી અને સુતરાઉ કાપડથી અથવા તો ગરણીથી તમારે ગાળી લેવું. તમારો અમૃત સમાન રસ હવે તૈયાર છે. મિત્રો, હવે જાણીએ ક્યારે અને કેટલો રસ પીવો. આ રસ રોજ સવારે ઉઠીને નરણા ખોટે એટલે કે ખાલી પેટે જ પીવાનો છે અને એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં 15 થી 20 ml લગભગ 3 થી 4 ચમચીથી વધુ રસ બિલકુલ જ ન પીવો. આંતરિક નુકસાન કરી શકે છે અને તમારે રસ પીધા પછી ઓછામાં ઓછું 45 મિનિટ સુધી ચા, કોફી કે બીજું કશું જ તમારે ખાવું પીવું નહીં, જેથી તે શરીરમાં બરાબર કામ કરી શકે. આ રસ આખું વર્ષ તમારે નથી પીવાનો. ચૈત્ર મહિનામાં સળંગ 10 થી 15 દિવસ પીવો પૂરતો છે. તો મિત્રો, હવે આપણે વિડીયોને સૌથી અગત્યનો ભાગ આવે છે. લીમડો તમે ગમે એટલો સારો હોય, પણ અમુક લોકો માટે તે ઝેર સમાન સાબિત પણ થઈ શકે છે. તો હવે જાણીએ કે કોને આ રસ બિલકુલ જ ભૂલથી નથી પીવાનો. તો મિત્રો, નંબર 1, સભરગા મહિલાઓ, પ્રેગ્નેન્ટ વિમેન. પ્રેગ્નન્સીમાં લીમડાનો રસ ક્યારેય ન પીવો જોઈએ. લીમડો શરીરમાં ગરમાવો વધારી શકે છે, જેનાથી ગર્ભાશયના સ્નાયુઓ સંકોચાઈ પણ શકે છે અને મિસકેરેજ એટલે કે તમારો ગર્ભપાત થવાનું જોખમ પણ રહે છે. નંબર 2, ફેમિલી પ્લાનિંગ કરતા યુગલો. આયુર્વેદિક ગ્રંથો મુજબ લીમડાનું વધુ પડતું સેવન શુકાણીઓ એટલે કે સ્પર્મ કાઉન્ટ ઘટાડી શકે છે અને મિત્રો, સ્ત્રીઓમાં અંડબીજ બનાવવાની પ્રક્રિયાને અસર પણ કરી શકે છે. તેથી જેઓ બાળકો માટે પ્લાનિંગ કરી રહ્યા છે તેમણે આ રસથી બિલકુલ જ દૂર રહેવું. નંબર 3, લો બ્લડ શુગરના દર્દીઓ. હાઇપોગ્લાસિમિયા, જે લોકોનું બ્લડ શુગર બિલકુલ જ પહેલેથી જ ઓછું રહેતું હોય તેમણે આ રસ ન પીવો જોઈએ, કારણ કે લીમડો શુગરને વધુ ડાઉન કરી શકે છે, જેનાથી તેમને ચક્કર આવવા કે બેહોશ થવાની સંભાવના છે. નંબર 4, પ્રકૃતિવાળા લોકો, જેમના શરીરમાં વાયુ વધારે રહેતો હોય, તેમણે હાથ પગમાં દુખાવો કે સાંધાનો દુખાવો રહેતો હોય તો તેમણે લીમડો ઓછો લેવો જોઈએ, કારણ કે લીમડો વાયુને વધારી પણ શકે છે. નંબર 5, ખૂબ જ નાના બાળકો અને નબળા વૃદ્ધોને. 5 વર્ષથી નાના બાળકોને અને શારીરિક રીતે ખૂબ જ નબળા હોય તેવા વૃદ્ધોને આ રસ આપવું હિતાવહ નથી. તો મિત્રો, આમાં હતી લીમડાના રસ વિશેની A to Z માહિતી. ભલે આ રસ પીવામાં કડવો છે, પણ તેના પરિણામો ખૂબ જ મીઠા છે. તો શું મિત્રો, તમે આ ચૈત્ર મહિનામાં તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે આ 15 દિવસનો લીમડાનો કોર્સ તમે કરવા તૈયાર છો? તો મિત્રો, તમારા જવાબ નીચે કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવજો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો
તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મિત્રો, અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ જ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.